ક્યાં ગયા એ લોકો જે કાલે પક્ષ તાણતા હતા? ક્યાં ગયા એ આંસુ જે કાલે આંખમાંથી સરતા હતા? કેમ ભૂલાણી સભ્યતા કહીને રસ્તા પર સૂત્રોચ્ચાર કરતા હતા? આજે ક્યાં ગઈ તમારી સભ્યતા? તમે કેમ બેફામ વાણી વિલાસ કરતા હતા? જિગ્નેશ મેવાણીનો દારૂનો મુદ્દો ખૂબ ચર્ચાયો. પોલીસના પટ્ટા ઉતરાવી નાખીશ, છોતરા કાઢી નાખીશ, આવા શબ્દો જ્યારે લોકોની સેવા કરવા માટે જાહેર જીવનમાં આવેલા માણસ બોલે ત્યારે એ સભ્ય સમાજ માટે અશોભનીય લાગે. પણ આ શબ્દો કદાચ એટલા ખરાબ નહોતા જે સુરતના દબાણ ખાતાના અધિકારીએ એમની માતાની ઉંમરના એક મહિલાને કહ્યા. સુરતના એક મહિલાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એ રડી રડીને આ અધિકારીના ગેરવર્તન અને તેમના બેફામ વાણી વિલાસનું દુઃખ આંસુઓ સાથે વર્ણવી રહ્યા છે. અધિકારી શ્રી એવું કંઈક બોલ્યા છે જે અમે પણ જાહેરમાં અમારી જીભ પર ન લાવી શકીએ, કારણ કે અમે પણ એ જ સભ્ય સમાજનું એક અંગ છીએ. પણ મારો પ્રશ્ન એ છે કે પોલીસ માટે જ્યારે અપશબ્દો બોલાયા ત્યારે અવાજ ઉઠાવનારના મોઢા આજે કેમ સિવાય ગયા? આ મહિલા ગરીબ છે એટલે, કે પછી એમના માટે અવાજ ઉઠાવવામાં કોઈ રાજકીય લાભ નથી એટલે? શું છે સમગ્ર ઘટના, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતમાં બેફામ વેચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને છેલ્લા કેટલાય દિવસથી ઘમાસાણ થઈ રહ્યું છે. રાજકારણીઓ તો ઠીક, પણ હવે સામાન્ય જનતામાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. આપણે ગત દિવસોમાં જોયું કે લોકો પોતે પણ જાગૃત થઈને પોતાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, બુટલેગરોને પકડવામાં પોલીસની મદદ કરી રહ્યા છે, દારૂના અડ્ડાઓ પર રેડ કરી રહ્યા છે અને રાજકીય આગેવાનો પણ આ મુદ્દે પોતપોતાની મતિ મુજબ કંઈક ને કંઈક કરી રહ્યા છે. આપણે થોડા દિવસ અગાઉ જોયું કે સુરતમાં વરાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજની નીચે ગાંજો અને જુગારનો વિડીયો વાયરલ થયો. એ પછી ધારાસભ્ય કુમાર કાનાણીએ મેયર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો અને પત્ર લખીને આ પ્રકારના ન્યુસન્સ દૂર કરવા માટે રજૂઆત કરી. સફાળા જાગેલા તંત્રએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી અને તેને લઈને લારી ગલ્લા અને પાથરણા વાળાઓની રોજીરોટી માટે હવે પ્રશ્નાર્થ સર્જાયો છે. કારણ કે આ ઝુંબેશ દરમિયાન વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતા લોકોની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે. અને રોજીરોટી સામે ઉભા થયેલા આ પ્રશ્નમાં સવાલ માત્ર રોજીરોટી પૂરતો સીમિત નથી. પ્રશ્ન નેવે મૂકી દેવામાં આવેલી માનવતાનું પણ છે. કારણ કે કેટલાક અધિકારીઓને પોતાના પદનો એટલો અહંકાર આવી જતો હોય છે કે સભ્યતાને પણ ભૂલી જતા હોય છે. આ ગરીબ લોકોને પોતાની આજીવિકા બચાવવા માટે જ્યારે લડતા લડતા એ લોકો તેમના સુધી પહોંચે છે ત્યારે આ અધિકારીઓ જે પ્રકારે જવાબ આપે છે એ સાંભળીને સભ્ય સમાજની વાતો કરતા દરેકના પગ નીચેથી જમીન ખસી જાય. આ કિસ્સામાં પણ એવું જ થયું. જપ્ત કરાયેલો સામાન છોડાવવા ગયેલ મહિલાને દબાણ ખાતાના અધિકારીએ જે જવાબ આપ્યો એ ગેરબંધારણીય છે કે નહીં એ તો હું નથી જાણતી, પણ એ સભ્ય સમાજના વણ લખાયેલા બંધારણ મુજબ તો અયોગ્ય જ છે. આ મહિલાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી ઠાલવતા શું કહ્યું, પેલા તેમને સાંભળીએ, કારણ કે અમે તો આ વાત અમારી જીભેથી બોલી શકીએ તેમ પણ નથી. બસ અમે બરોડા નાકેથી આવ્યા છીએ, ખોડિયાનગરમાંથી આવી, મિની બજારથી, વરાછા, ગાયત્રી બધેથી આવ્યા છીએ. બસ અમને બેસવા દો, અમને આટલો બધો હેરાન ના કરો. અમે રોજી રોટી અમારી હુકામ છીનો છો તમે? કારણ કે અમે રોડ પર બેઠા હોય, અમારે ભટ્ટ સાહેબ અમારી પાછળ દોડી દોડીને માલ પકડી જાય છે. અમે દોડી શકતા નથી, પગમાં તકલીફ છે. અને જ્યારે દિવાળી પહેલા મારો માલ પકડી ગયા ભટ્ટ સાહેબ, ત્યારે ભટ્ટ સાહેબને હું હતી નહીં, મારા છોકરાએ કીધું કે મમ્મી માલ પકડી ગયા છે. મેં કંઈ નહીં, હું છોડાઈ લાવીશ. તો હું દંડ ભરીને છોડાવવા લાવી હતી, પણ ભટ્ટ સાહેબ મને કહે કે સ્ટેજ પેપર ઉપર તમારે 300નું સ્ટેજ પેપર લેવાનું, એની ઉપર લખાણ કરવાનું અને પછી હું માલ છોડી. મેં ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું, મને માલ છોડી દો. તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે, બીજી બૈરી કરવી નથી. તો હું ભટ્ટ સાહેબને બોલી હતી કે ભટ્ટ સાહેબ હું તમારા બાપની બૈરી થવા નથી આવી, હું તો મારો માલ છોડાવવા આવી છું. આવું બધા મને શબ્દ અધિકારી બોલ્યા છે. આ જગ્યાએ પૈસાવાળા હોય, મોટા મંત્રી હોય કે કોઈ બીની માને બોલ્યા હોય તો કયો એનો દીકરો સહન કરશે. પણ આજ મારો દીકરો ગરીબ હતો અને સહન કરીને બેસી ગયો. જો અમે પોલીસ ચોકીમાં જઈએ તો એ સરકારી ના જોઈ, ગરીબનું કોઈ નથી.
બસ અમે એટલું જ કહીએ છીએ કે અમને થોડી થોડી જગ્યા આપો અને લારીઓ વાળાને એટલા બધા હેરાન નહીં કરો. આ રોડ વચ્ચે હોય તો તમે લઈ જાઓ, સાઈડમાં ગલીમાં ઊભા હોય તો ન લઈ જાઓ તમે. અને આ તમે લોકો આજે એટલું દબાણ કરશો અને બધાય લારી ગલાવાળાને તમે હેરાન કરશો તો હું એ હવે રસ્તે નહીં ચડે, બેને દીકરીઓ હવે રસ્તે નહીં ચડે તો એ દારૂ ગાંજા સરસ બધું પીવા માંડશે, વેચવા માંડશે. એ કરતાં દુનિયા સુધરી છે થોડીક, એને સુધારો, બગડેલા વાળાને તમે સુધારો. અમે એમ નથી કહેતા કે તમે એને મારો કૂટો, એને તમે સુધારો, એની પેટ છે, એને અવળી રસ્તે નહીં સીધા રસ્તે લાવો ભાઈ, એ સીધા રસ્તે. આ અંગે ફરિયાદના સૂર ઉઠ્યા બાદ સુરતના મેયરે શું કહ્યું અને એમણે શું ચોખવટ કરી એ પણ સાંભળીએ. હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડ અને બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે. તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. આ અંગે વરાછા પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરનું એવું કહેવું છે કે વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રેસ્ટીજ ખાતે ધંધો કરનારા લોકોનું એક સમૂહ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું. તે લોકો લગભગ 30 વર્ષથી અહીંયા રોજીરોટી મેળવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને ઝીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલો છે, જેના કારણે ત્યાંથી લારીઓ અને તેના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થતી હોય છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો આ દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે. એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ, વરાછા મેઇન રોડ, હીરાબાગ, 150 ફૂટનો રોડ, વસંત ભીખાની વાડી, આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી જે છે એ ચાલુ છે. પણ જ્યારે તેમને અધિકારી દ્વારા મહિલા સાથે ગેરવર્તન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે આ બાબતે જાણ થતા આજે અમે અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટનો 3 દિવસમાં લેખિતમાં ખુલાસો માંગી લીધો છે અને આ ખુલાસો મળ્યા પછી અમે આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરીશું. તેમણે પણ કહ્યું કે ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ. જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું. આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ, કામ કરીએ છીએ, પરંતુ આપણે માનવતા પણ થોડી જાળવવી જોઈએ. હવે આ હિનાબેનની રજૂઆત છે, સામેવાળાનું પણ પક્ષ આપણે સાંભળીશું અને રીતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો 3 દિવસમાં આવશે પછી આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરીશું. દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપવામાં આવી છે, આવું આ અધિકારીએ જણાવ્યું છે. પણ અહીંયા વાત એ છે કે સભ્ય સમાજની વાતો કરતા અને તેના સપના જોતા દરેકના ગાલ પર રીતેશ બ્રહ્મભટ્ટના શબ્દો એક થપાટ છે. અપશબ્દ ધારાસભ્ય બોલે કે કોઈ પણ રાજકીય આગેવાન બોલે, સરકારી અધિકારી કે કર્મચારી બોલે કે શેરીઓ અને ગલીઓમાં ફરતા આવારા તત્વો બોલે, અપશબ્દ જ છે જે આપણા અસભ્ય સમાજમાં ક્યારેય સ્વીકાર્ય નથી જ નથી. પણ જિગ્નેશ મેવાણી અપશબ્દ બોલ્યા ત્યારે પોલીસ માટે પોતાનો અવાજ ઉઠાવનાર એ બધા સજ્જનો આજે ક્યાં છે એ પ્રશ્ન છે. આજે કેમ આ લોકોના મોઢા સિવાય ગયા એ પ્રશ્ન છે. આમાં કોઈ રાજકીય આગેવાન કેમ આગળ નથી આવી રહ્યા કે પછી આમાં કોઈ રાજકીય લાભ ન હોવાના કારણે રાજકીય આગેવાનોને આમાં રસ નથી એ પણ એક પ્રશ્ન છે. અને આવા અનેક પ્રશ્નો આ ઘટનાએ ઉભા કર્યા છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.